મહેસાણાના ગોપાલક સંકુલ ખાતે અખિલ ગુજરાત રબારી સમાજ દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી ચૂંટાયેલા 190 રબારી સમાજના સરપંચોનું સન્માન કરાયું હતું, જે સમાજની એકતાનું પ્રતીક બન્યું હતું। તેમજ સન્માન સમારોહમાં એકદમ પ્રાકૃતિક ખેતી તરફ સૂત્ર આપીને સમાજના ખેડૂતોને રાસાયણિક ખાતરો અને દવાનો ઉપયોગ ઘટાડીને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે અનેક રાજકીય આગેવાનો, સંતો, મહંતો અને સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ મૂળ કાર્યક્રમ એક જ હેતુ છે મારો કે હું મૂળ 5 વર્ષથી અલોડા ગામમાં મારા પોતાના જ ગામમાં બિનહરીફ સરપંચ હતો અને આ સરપંચમાં 5 વર્ષનો મારો એક એવો અનુભવ છે મજબૂત કે અત્યારે આખું રાજ્ય માત્ર એક જ મુદ્દો ચાલે છે કે બસ જાતિવાદ, અને જે લોકો કામ કરતા હોય એ લોકોની મૂળ પાછળ પડી જવાનું। એટલે જાતિવાદનો મુદ્દો ન થાય એ માટે આજે મેં અમારા રબારી સમાજના 200 સરપંચો લાવીને આ મુદ્દા ઉપર એવું બોલવાનો છું કે ભાઈ, આપણે કોઈ પણ ગામની અંદર હોઈએ એમાં જાતિવાદ લાવો નહીં, અને આપણો જ્યાં ન્યાય હોય ખોટામાં નહીં, કે જે લોકો બિલકુલ ખોટું કરતા હોય એમને સાથ આપવાની કોઈ જરૂર નથી, પણ સાચી વાતમાં કોઈ પણની સામે કોઈ આપણા ઉપર, આપણા ગામ ઉપર કોઈ ખોટો મૂળ પછી એવું ખોટું કરતો હોય કે અન્યાય કરતો હોય, એ ભલે કોઈ પણ હોય એની સામે સારી લડત આપવી જોઈએ। એના વિશે માત્ર એક જ વસ્તુ છે કે ટૂંક સમયમાં રાસાયણિક ખાતર મૂળ અત્યારે તો મળતું નથી, બધાને મૂળ ખબર જ છે। ટૂંક સમયમાં નોટબંધીની જેમ બંધ થવાનું છે, એ બધા જ જાણે છે। એ બંધ થાય તો આખા ભારતની અંદર એક જ ડેરી છે, એ મૂળ ભાભરમાં આવેલી છે, એના માલિક એ પણ અહીંયા આવીને માહિતી આપશે કે ભાઈ પ્રાકૃતિક જે ખેતી છે એ કરીને માનો કે વર્ષની અંદર 16 લાખ લોકોના કેન્સરથી મોત થાય છે। હાલ ઘેર તમે જુઓ, હરેકના ઘેર ડાયાબિટીસ, બીપી, એનું મૂળભૂત કારણ છે ખેતી, રાસાયણિક ખેતી। એ રાસાયણિક મૂળ બંધ થાય અને પ્રાકૃતિક જે ખેતીના મૂળ લોકો માને। મારા પોતાના ઘેર મારે કોઈ રાજકીયથી કોઈ મતલબ નથી કે રાજકારણથી પણ મતલબ નથી, પણ એક જ વાત, મારા પોતાના ઘેર ત્રણ જણને કેન્સર છે, મારા વાહમાં બી બહુ બધા જણને છે, અને 2035માં હું નથી કહેતો, સારા ડોક્ટરો કે છે કે ભાઈ ઘેર ઘેર કેન્સર હશે। જય માતાજી। બળદેવભાઈ, આજે નિયુક્ત સરપંચો જે છે એમનો સેમિનાર રાખવામાં આવ્યો છે, જે ગુજરાતની અંદર તમામ ગામોની અંદર જે અમારા રબારી સમાજના સરપંચો પર સર્વ સમાજોએ જે વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ કાયમ ટકી રહે એ માટે આજે અમે એક સેમિનાર યોજ્યો છે, અને ગુજરાતની અંદર એક એકતાનું પ્રતીક બને, ગુજરાતની અંદર ગામો ગામ એક વિકાસનો પ્રગતિના પંથે જાય, એ હેતુથી અમે સરપંચનો સેમિનાર યોજી અને સમાજને પણ એક પ્લેટફોર્મ પર લાવી રહ્યા છીએ કે સમાજની અંદર સરપંચોના હાજરીની અંદર આજે એક સેમિનાર એવો યોજાઈ રહ્યો છે કે ગુજરાતની અંદર તેમજ અન્ય સમાજોની અંદર દૂધમાં સાકર ભળે એમ અમારો સમાજ ભળી રહે, એ હેતુથી અમે આ સેમિનાર યોજી રહ્યા છીએ। આજે સન્માન સરપંચીઓની સાથે સાથે રાજકીય સામાજિક આગેવાનો છે એમનું પણ અમે સન્માન કરવાના છીએ, તેમજ એક સમાજની અંદર સારી દિશા અને સારો મેસેજ બતાવવાના છીએ। અજય દેસાઈ ચલુવા। આજનો સન્માન કાર્યક્રમ છે રબારી સમાજના સરપંચોનો। સરપંચોને સેમિનારનું પણ આયોજન છે કે ગામના વિકાસ માટે શું શું કાર્યો કરવા, કઈ રીતે ગામના વિકાસનું આયોજન કરવું, અને એ પ્રમાણેનો આ કાર્યક્રમ છે, જેથી કરીને ગામના સુખાકારી અને પ્રશ્નોનું સુપેરે નિરાકરણ થાય અને ગામનો સારો એવો વિકાસ થાય, એ માટેનો આજનો કાર્યક્રમ છે। 200 ગામના સરપંચોનું સન્માન છે। જય શ્રી કૃષ્ણ। સરપંચ એક એવો દીવો છે કે સર્વે જ્ઞાતિના લોકોએ મળે અને સર્વે જ્ઞાતિના લોકોએ વિશ્વાસ રૂપી જે દીવો
જીભપુરી દીવો પ્રગટાવ્યો છે એટલે દરેક જ્ઞાતિના લીધે જે સરપંચ મિત્રો થયા છે તો દરેક જ્ઞાતિને સાથે રાખી અને ગામનો વિકાસ તેમજ દરેક લોકોના વિકાસ અને સાથ સહકાર રાખી અને સમરસતાના ભાવનાથી આગળ કાર્ય વધે અને દરેકને સરકારની ગાઈડલાઈન અને એમની યોજનાઓનો લાભ મળે એ માટે ખાસ હેતુથી સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે. મારું નામ ગીતાબેન દેસાઈ છે. આ કાર્યક્રમ સમાજના ઘણા બધા અમારા જે ભાઈઓ છે, જે બહેનો છે, મોટી સંખ્યામાં સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તો એ લોકોને એક જાગૃતિ માટે અને જે ગામના વિકાસ માટે અને દાખલા તરીકે ગામમાં ઘણી બધી આપણી યોજનાઓ છે મોદી સરકારની, આત્મા પ્રોજેક્ટ છે, મિશન મંગલમ છે, એ તરફ એ લોકોનું ધ્યાન દોરાઈને ગામનો સંપૂર્ણ વિકાસ થાય એ માટેના બધા પ્રયત્નો છે.